ચાલો આજે આપણે પરમેશ્વરના વચનને જવાબ વિનાનું જીવન શીર્ષકવાળા આ ઉપદેશ સાથે વહેંચીએ. જ્યારે લોકોને પૂછવામાં આવે છે જીવનનો અર્થ શું છે, આ દુનિયામાં જીવવાનો હેતુ શું છે, આનો જવાબ તેઓએ આપ્યો, હું નથી જાણતો. કોઈને પણ ખરેખર જીવન વિશેના આ પ્રશ્નોના જવાબો ખબર નથી. તો પછી આ દુનિયામાં મનુષ્ય કેમ જન્મે છે? આપણે આ પૃથ્વી પર કેમ જીવીએ છીએ? શું આ માટે કોઈ કારણ હોવું જોઈએ? જ્યારે હું પ્રથમ અમેરિકા ગયો, તેથી ચોકી પરના ઇમિગ્રેશન અધિકારીએ મને પૂછ્યું, યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારી સફરનો હેતુ શું છે? મને પૂછવામાં આવતો આ પહેલો પ્રશ્ન હતો. આ દિવસોમાં પણ તેવું જ છે. જ્યારે પણ હું અન્ય દેશોમાં અમારા ચર્ચની મુલાકાત લેતો હોઉં, તેથી ઇમિગ્રેશન અધિકારીઓનો આ પહેલો પ્રશ્ન છે, આ દેશમાં તમારી સફરનો હેતુ શું છે? બાઇબલમાં અમને પૃથ્વી પરના વિદેશી અને બહારના કહેવામાં આવ્યા છે. બતાવ્યા પ્રમાણે તો પછી આ પૃથ્વી પર આવવાનો હેતુ શું છે? સાર્થક જીવન જીવવાનું આપણે તે હેતુને સમજવાની જરૂર છે. જો કે આ સવાલનો જવાબ કોઈને ખબર નથી. આપણે આ પૃથ્વી પર કેમ આવ્યા અને આપણે ક્યાં જઈએ છીએ? તેથી આપણે એ જ અર્થહીન દિનચર્યા સાથે દિવસે ને દિવસે જઈએ છીએ, બસ પસાર કરીને જીવીએ છીએ. પરંતુ બાઇબલ આપણને એનો જવાબ આપે છે. સ્વર્ગીય પિતા અને માતા આપણને આ પ્રશ્નોના બધા જવાબો આપ્યા છે. અમે ક્યાંથી આવ્યા? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પૃથ્વી નામના આ ગ્રહ પર આપણી સફરનો સ્પષ્ટ હેતુ છે. જો કોઈ પૂછે મનુષ્ય પૃથ્વી પર કેમ આવ્યા છે, તેથી આપણે તેમને યોગ્ય જવાબ આપવો જોઈએ. જ્યારે ઇમિગ્રેશન અધિકારી તમને પૂછે છે તમારી મુસાફરીનો હેતુ શું છે, પછી તમારે તેમને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. નહીંતર તમે તેમને શંકાસ્પદ લાગી શકો છો. જો આવું થાય તો તમારે વધુ તપાસની જરૂર પડશે, બીજા રૂમમાં ખસેડવામાં આવશે, અને જો તમારી યાત્રા અયોગ્ય છે પછી તમને દેશ નિકાલ કરવામાં આવશે. તેવી જ રીતે આપણા જીવનને કારણે અને હેતુને સ્પષ્ટ રીતે સમજ્યા વિના પૃથ્વી પર તમારી યાત્રા માટે લક્ષ્ય રાખ્યું છે, અને કોઈ કેવી રીતે યોગ્ય લક્ષ્ય નિર્ધારિત કરી શકે છે? જો કે મોટાભાગના લોકો કોઈ પણ ધ્યેયો વિના રોજ જીવે છે. આપણા વિશ્વાસના જીવનમાં આપણે ફક્ત ચર્ચમાં જ વખાણ ગાવા જોઈએ, પ્રાર્થના કરવા અને ઉપદેશો સાંભળવા ન આવવા જોઈએ, કારણ કે તે સાબાત છે. આ જવાબો અમને જાણતા હોવાથી, તેથી અમે આનંદ અને આભાર સાથે વ્યક્ત કરીએ છીએ. શું આપણી શ્રદ્ધા જીવનના માર્ગ પર ન ચાલવી જોઈએ? દરેક વ્યક્તિ જીવન ખૂબ જ ટૂંકા હોય છે. બાઇબલમાં માનવ જીવનની તુલના વરાળ સાથે કરવામાં આવી છે, જે થોડી વહેલી સવારે દેખાય છે પછી અદૃશ્ય થઈ જાય છે. તેની તુલના આપણા જીવનના દિવસો સાથે કરો, ઘાસ અને ફૂલો સાથે પણ કરે છે. બધા લોકો, તમે જોયા છે ચેરી ફૂલ કેટલો સમય સુધી ખીલી રહે છે? લગભગ 1 અઠવાડિયા માટે ઝાડ સુંદર દેખાય અને ખીલે છે. પછી અડધા ફૂલો પડે છે, બીજા દિવસે અડધો ભાગ પડે છે અને અદૃશ્ય થઈ જાય છે. એક વર્ષમાં 365 દિવસોમાંથી ફૂલો ફક્ત 2 અઠવાડિયા સુધી ખીલે નહીં. હું માનું છું કે બાઇબલ આપણને શીખવે છે ખરેખર માનવ જીવન કેટલું ટૂંકું છે. આથી જ આપણે વિશ્વના તમામ લોકોની સાથે છીએ. જીવનના જવાબો વહેંચવા આવશ્યક છે, અને તેમના કોઈએ સ્વર્ગના શાશ્વત રાજ્ય તરફ માર્ગદર્શન આપવું જોઈએ. ભૌતિક વિશ્વ સિવાયના આત્મિક વિશ્વ વિશે સમજ્યા પછી વ્યક્તિ અર્થપૂર્ણ જીવન જીવી શકે છે. મોટાભાગના લોકો કહે છે
મારી પાસે મારા જીવન વિશે કોઈ જવાબ નથી. 인생입니다. 그냥 હું આંખો ખોલીશ કારણ કે સૂર્યોદય થાય છે. 또 배고프니까 그 મને ખવડાવવા માટે કોઈ નથી, તેથી હું 누가 매일같이 અમારે ખાવાનું ખરીદવાનું કામ કરવું પડશે. 식을 해결하기 위해서 직장을 다니는 것입니다. 60 કે 70 વર્ષ જીવ્યા પછી જ્યારે લોકો પોતાને પૂછે છે, હું આ પૃથ્વી પર કેમ આવ્યો, મેં મારા જીવનમાં શું પ્રાપ્ત કર્યું, તેઓ નિષ્કર્ષ આપે છે, 정말 아무런 હું ખરેખર મેં મારું આખું જીવન કોઈ હેતુ વિના જીવ્યું. 수밖에 없습니다. શું તેનો અર્થ છે? જીવનના જવાબો અસ્તિત્વમાં નથી. પરમેશ્વરે સ્પષ્ટપણે આપ્યું છે અને પૃથ્વી પર હોય ત્યારે આપણે શું કરવું છે તે બધા જવાબો આપીએ છીએ. જો કે લોકો આ જવાબોને 70-80 વર્ષ જૂના ભૂલી જાય છે. એક સમયગાળા માટે તમારા જીવન બરબાદ કરી રહ્યા છે. આપણે સૌને પૃથ્વી પરના આપણા જીવનનું કારણ અને હેતુ જાણવાની જરૂર છે. આ સમય દરમિયાન સ્પષ્ટ રીતે સમજવું આવશ્યક છે. પરમેશ્વરથી ડર. ચાલો આપણે એફએસીના અધ્યાય 2 પર જઈએ. અધ્યાય 2 વચન 1. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા, તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. પણ ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. તેમના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુએલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા અને સાથે ઉઠાડ્યા, જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, 너희에게 난 것이 아니요 એ તો ઈશ્વરનું દાન છે. 선물이라고 했습니다. 에베소 2 એફેસીઓ અધ્યાય 2 માં પરમેશ્વરે ટૂંકમાં આપણા જીવનનો અર્થ સમજાવ્યો છે. 허물과 죄 જ્યારે અમે સ્વર્ગમાં કરવામાં આવ્યા હતા, તેના ગુનાઓને લીધે મરેલા હતા. 너희를 다시 તેથી દેવીય કૃપાથી અમને ખ્રિસ્ત સાથે ઉછેર્યા. 내셨더라고 이렇게 일깨워주고 있습니다. 우리가 તે કોઈ કારણ વિના નથી કે આપણે આ દુનિયામાં જન્મ્યા છે. 아닙니다. 원인이 있고 આપણે પૃથ્વી પર આવવાનું કારણ અને ઉદ્દેશ ચોક્કસપણે છે. 목적이 있습니다. 그러나 જ્યારે આપણે બહાર નીકળીએ છીએ અને આ બધા જવાબો તેમની સાથે વહેંચીએ છીએ જેઓ પૃથ્વી પર તેમના અસ્તિત્વના હેતુથી અજાણ છે, તો શું આ પ્રચાર નથી? 그렇다면 તો પછી આપણા પૃથ્વી પર આવવાનો હેતુ શું છે? 성경에서 주신 ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ. 찾아가 보도록 하겠습니다. ચાલો આપણે ઉત્પત્તિ અધ્યાય 2 વચન 7 તરફ વળીએ. 열어보도록 하겠습니다. અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું 생기를 ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, 사람이 અને માણસ સજીવ પ્રાણી થયું. આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરે મનુષ્યને આપ્યું છે કાદવ અને જીવનના શ્વાસથી બનેલું છે. માટી આપણા શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. 우리 육체를 જીવનનો શ્વાસ શું રજૂ કરે છે? 생기는요. તે આપણા આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તે પરમેશ્વરે આપણામાં ફૂંક્યો. ઉત્પત્તિ અધ્યાય 2 દ્વારા આપણે સમજી શકીએ છીએ કે માણસ શરીર અને આત્માથી બનેલો છે. 세상을 통해서 일깨워 주시는데 그렇다면 જ્યારે પૃથ્વી પર કેટલાકને આ જીવનના હેતુ માટે જવાબો મળ્યા છે, 그 인생에 답을 જ્યારે અન્ય જવાબો મળ્યા વિના નિરર્થક જીવે છે. 무의미하게 살다가 가는 사람도 있을 것입니다. જે લોકો પૃથ્વી પર આવવાના ઉદ્દેશ્યને મહેસૂસ કરવામાં નિષ્ફળ રહે છે, તેઓ પોતાનું જીવન નિરર્થક અને લાચાર રીતે વિતાવશે. નરકની અનંત શિક્ષામાં પ્રવેશ કરશે. તેનાથી વિપરીત એવા લોકો છે કે જેમના જવાબો પ્રાપ્ત થયા છે, તેઓ પરમેશ્વરનો યોગ્ય રીતે ડર કરી શકે છે અને સ્વર્ગના રાજ્યના અનંત મહિમા પર પાછા આવી શકે છે. સભા શિક્ષક અધ્યાય 12 વચન 7 માં આ લખેલું છે, અને જેવી અગાઉ ધૂળ એટલે શરીર હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. 사람을 પરમેશ્વર શરીર અને આત્મા સાથે માણસ બનાવનાર
જો માણસ મરી જાય તો દરેક તત્વ 죽게 될 때에는 이제 각자가 જ્યાંથી તે પાછો આવ્યો ત્યાં પાછો જાય છે. શરીર જીવનમાં પાછું જાય છે અને આત્મા પરમેશ્વર તરફ પાછો જાય છે. આત્મા પરમેશ્વરને પાછો આપે છે કારણ કે આત્મા પરમેશ્વર તરફથી આવ્યો છે, ખરું ને? 그렇다면 પછી આ પૃથ્વી પર આવતા પહેલા શું આપણા આત્માઓ ખરેખર સ્વર્ગમાં જીવિત છે? 어떤 존재였을까를 ચાલો આપણે નીતિ વચનોના અધ્યાય 8માં આ વચન 22માં પુષ્ટિ કરીએ. યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં તેના આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. સદાકાળથી આરંભથી પૃથ્વી થયા પહેલા મને સ્થાપન કરવામાં આવ્યું હતું. શું તે સુલેમાન ન હતો જેણે નીતિ વચનની પુસ્તક લખી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હું હંમેશાથી ઉત્પન્ન થયો? આ દ્વારા અમે સમજી શકીએ છીએ પૃથ્વીની રચના પહેલા સુલેમાનનું અસ્તિત્વ હતું. બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીની રચના કરવામાં આવી ત્યારે સુલેમાન ત્યાં હતા. શું સુલેમાન પૃથ્વીની રચના પહેલા ભૌતિક શરીરમાં અસ્તિત્વમાં છે? ચોક્કસપણે નહીં. શું તે આધ્યાત્મિક અસ્તિત્વ ન હતું જે ચોથું કે પાંચમું હતું? પરિમાણીય વિશ્વમાં સ્વર્ગમાં પરમેશ્વર સાથે રહેતા હતા. 존재 아니었겠습니까? વચન 24, જ્યારે કોઈ જળ નિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ જરાઓ નહોતા, ત્યારથી જ શું હતું? ત્યારે મારો જન્મ થયો હતો. જ્યારે કોઈ જળ નિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ જરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો. પર્વતોના પાયા નંખાયા તે પહેલા, ડુંગરો થયા અગાઉ મારો જન્મ થયો હતો. ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે દુનિયાની માટીનું મંડાણ કર્યું ન હતું. જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યા ત્યારે હું ત્યાં હતો. જ્યારે તેમણે ઊંડાણના પ્રદેશની ચારે બાજુ મર્યાદા ઠરાવી, સુલેમાને પરમેશ્વરને પૃથ્વી બનાવતા જોયા. આમાંથી આપણે સમજી શકીએ છીએ કે સુલેમાન આત્મિક છે, અસ્તિત્વમાં હશે, માનવ તરીકે નહીં હશે. ચાલો વચન 30 પર જઈએ. ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું અને હું દિન પ્રતિદિન તેમને સંતોષ આપતું હતું. સદા હું તેમની આગળ હર્ષ કરતું હતું. નીતિ વચનો અધ્યાય 8માં આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. માત્ર સુલેમાન જ નહીં પણ બધા માણસો ત્યાં સ્વર્ગીય દૂતો હતા જેઓ પરમેશ્વરની ખુશી હતા અને દિવસે દિવસે તેમની સામે ગૌરવપૂર્વક જીવતા. ચાલો આ જુબાની બીજા પ્રબોધક દ્વારા જોઈએ. ચાલો આપણે અય્યુબ અધ્યાય 38 વચન 1 પર જઈએ. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અય્યુબને ઉત્તર આપતા કહ્યું, અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? હવે મરદની જેમ તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તર આપ. જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. અહીં હું યહોવા પરમેશ્વરનો ઉલ્લેખ કરે છે. તો પછી તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો? તમે અય્યુબનો સંદર્ભ લો. પરમેશ્વરે કહ્યું, અય્યુબ, જ્યારે મેં પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તમે ક્યાં હતા? જો તમે બુદ્ધિશાળી છો તો મને જવાબ આપો. આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વર સત્ય માટે છે. અય્યુબને કેવી રીતે જાગૃત કરવું? 볼 수가 있죠. આવો આપણે વચન 21 પર જઈએ. અલબત્ત તમે આ બધાને જાણતા હોત કારણ કે તે સમયે તમે જન્મ્યા હતા. ક્યારે ઉત્પન્ન થયો? 그와 같은 પરમેશ્વરે પૃથ્વીનો પાયો નાખતા પહેલા અય્યુબનો જન્મ થઈ ચૂક્યો હતો. 때 났으나니 너의 તેની ઉંમર કેટલી છે? અને તમે ખૂબ વૃદ્ધ છો. તેનો અર્થ છે કે તે લાંબા સમય પહેલા ઉત્પન્ન થયો હતો. આ પૃથ્વીની રચના પહેલા પણ 별이 만들어지기도 전에 આપણે બધા પરમેશ્વર સાથે સ્વર્ગમાં હતા. 하늘나라에서 하나님 સરળ શબ્દોમાં કહીએ તો 좀 쉽게 તેથી આપણે બધા દૂતોની દુનિયાથી છીએ. 천사들이었습니다. 이 천사들이 કેટલાક કારણોસર આ સ્વર્ગદૂતોએ મૃતદેહ પહેર્યો છે 이 별에서 육체 અને હવે આ પૃથ્વી પર જીવે છે. 우리 જરૂરથી આપણા જીવનનો એક અર્થ અને ઉદ્દેશ્ય છે. 이렇게 사는 인생이 아닙니다. 우리는 આપણે આ સ્પષ્ટ રૂપથી સમજવું જોઈએ કે પરમેશ્વરે આપણને પૃથ્વી પર કયા કારણથી મોકલ્યા છે. 분명히 알아야 되겠습니다. માત્ર અય્યુબ અને સુલેમાન જ નહીં પરંતુ આપણે બધા સ્વર્ગદૂત હતા 다 영화롭게 જે સ્વર્ગમાં પરમેશ્વરની સાથે રહેતા હતા. 근데 હવે આવો આપણે આ પૃથ્વી પર આપણા આવવાનું કારણ શોધીએ. 찾아야 되겠죠. અન્ય ધર્મોના સંસ્થાપકોમાંથી
કોઈ પણ આ પ્રશ્નનો ઉત્તર આપવામાં સક્ષમ ન હતા. તેમની શિક્ષાઓ માત્ર આ જીવનના બાબતોની વ્યાખ્યા કરે છે. 하는 것이 좋다. 그런 정도입니다. આપણને આ પ્રકારની શિક્ષાઓને આંખ મીચીને અનુસરણ નથી કરવું જોઈએ, પરંતુ આ સમજવું જોઈએ કે પોતે સારું જીવન જીવવાની, ઈશ્વરીય જીવન જીવવાની જરૂર કેમ છે, 아무런 이 અને આપણે આ પૃથ્વી પર રહેતા પરમેશ્વરની આરાધના કરવાની જરૂર કેમ છે. 알고서 શું આપણે આ કારણે નહીં સમજવું જોઈએ કે આપણે પરમેશ્વરની આરાધના કરવાની જરૂર કેમ છે? 그러면 પછી આપણે આ પૃથ્વી પર કેમ આવવું પડ્યું? ઘણા લેખોમાંથી જે શીખવાડે છે કે આપણે પૃથ્વી પર કેમ આવ્યા. આવો આપણે સ્વર્ગમાં પહેલા પાપીની માનસિકતાને જોતા આ સમજીએ કે આ બધું કેવી રીતે શરૂ થયું. 일깨워 주는 ચાલો જોઈએ યશાયા અધ્યાય 14 વચન 12. 말씀을 보시면 રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે? તે તારા હૃદયમાં કહ્યું હતું, હું આકાશો પર ચડીશ ને હું ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ. હું મેઘો પર આરોહણ કરીશ. હું પોતાને પરાત પર સમાન કરીશ. તે છતાં તું સેઓલ સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે. બાઇબલના દ્વારા 속에서 그 범죄에서는 પરમેશ્વર આપણને આત્મિક દુનિયામાં પાપીની માનસિક સ્થિતિ બતાવે છે. 일깨워주고 있습니다. આ કહે છે, હું વાદળોથી પણ ઊંચા સ્થાન પર ચડીશ. હું પરાત પરની જેવો થઈ જઈશ. પરમેશ્વરના પ્રતિષ્ઠિત સિંહાસનને 다시 말하면 છીનવી લેવાના માટે આ મોટો બળવો હતો. 태어나게 되었던 것이죠. આવો આપણે હજકીએલ અધ્યાય 28માં પણ જોઈએ. અધ્યાય 28 વચન 12. હે મનુષ્ય પુત્ર, તૂરના રાજા સંબંધી એક પરાજિયો ગાયને તેને કહે કે પ્રભુ યહોવા કહે છે કે તું જ્ઞાનપૂર્ણ ને સર્વાંગે સુંદર હોઈને માપ પૂરું કરે છે. જો કે પૃથ્વી પર તે તૂરનો રાજા હતો. આગલા વચનના આપણે આત્મિક દુનિયામાં તેના પદના વિષયમાં સમજી શકીએ છીએ. 문제였는가를 일깨워주고 있습니다. 주 여호와 તું જ્ઞાનપૂર્ણ ને સર્વાંગે સુંદર હોઈને 지혜가 충족 માપ પૂરું કરે છે. 아름다웠도다. તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્પીસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો છે. તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. 내 풀이가 તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું ને તે પાપ કર્યું છે. માટે મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પર્વત પરથી ફેંકી દીધો છે. અને હે આચ્છાદન કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. 에스겔 હજકીએલ અધ્યાય 28 અને યશાયા અધ્યાય 14 두 장면을 통해서 우리가 ના દ્વારા પરમેશ્વર બતાવી રહ્યા છે કે આપણે સ્વર્ગમાં કેવી રીતે પાપ કર્યા છે. 하나님께서 보여주신 대목입니다. 자, ભલે આપણે સ્વર્ગદૂત હતા, 연루되어서 પરંતુ આપણે પરમેશ્વરના વિરુદ્ધ એક મહાન બળવામાં સામેલ હતા 성으로 참 અને આ પૃથ્વી આશ્રયનગર ફેંકી દેવામાં આવ્યા. 현재 આ આપણી વર્તમાન સ્થિતિ છે. કેટલાક લોકો સવાલ કરે છે કે મેં જીવનભર કંઈ પણ ખોટું નહીં કર્યું છે, તો મેં પાપી કેમ કહેવામાં આવે છે? 우리가 આ સત્ય છે કે આપણે આ પૃથ્વી પર આવ્યા છે સાબિત કરે છે કે આપણે પાપી છીએ. જો આપણે કોઈ પાપ નથી કર્યું તો આપણે આ પૃથ્વી પર આવવાની કોઈ જરૂર નથી. આ કારણે ઈશુએ કહ્યું કે હું ખોવાયેલાઓને શોધવા આવ્યો છું, હું પાપીઓને બોલાવવા આવ્યો છું. 왔다. 또 내가 죄인을 찾기 위해서 이 땅에 왔다. આ વચનોના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે પાપી હતા, 하늘에서 જેમના સ્વર્ગમાં પાપ કરવાના પછી પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. 죄인들이었구나 하는 사실을 이해할 수가 있습니다. 예, 그래 પાપીઓના રૂપમાં આપણે આ પૃથ્વી પર પસ્તાવાનું જીવન જીવવું જોઈએ. આપણને આ અહેસાસ આપવા માટે સ્વર્ગીય પિતા અને માતા પૃથ્વી પર આવ્યા છે. તેમણે નવા કરારના સત્યના માર્ગ ખોલી દીધા અને આજના દિવસ સુધી પણ આપણું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આપણા પાપોને ક્ષમા કરવામાં આવી શકે. તેઓ જ્યાં પણ આપણને દોરે છે, ચાલો આપણે વિશ્વાસપૂર્વક પિતા અને માતાને અનુસરીએ અને અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીએ. ચાલો આપણે માથી અધ્યાય 9 પર જઈએ. અધ્યાય 9 વચન 13.
એટલે તમે જઈને તેનો અર્થ શીખી લો. હું બલિદાન નહીં પરંતુ દયા ઈચ્છું છું, કેમ કે હું ન્યાયીઓને નહીં. 의인을 부르러 온 것이 아니요. ઈસુ આ પૃથ્વી પર ન્યાયીઓને બોલાવવા માટે નથી આવ્યા. તે કોને બોલાવવા આવ્યા હતા? પાપીઓને બોલાવવા. શું કોઈને બોલાવવાનો અર્થ આ નથી કે તમે કંઈક શોધી રહ્યા છો? 찾기 위해서 પણ પૃથ્વી પર પાપીઓને શોધવા આવ્યા હતા. લુક અધ્યાય 19માં આ જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઈસુએ કહ્યું, હું ખોવાયેલાને શોધવા અને તેમને તારવા આવ્યો છું. અહીંયા વર્ણિત ખોવાયેલા અને માથી અધ્યાય 9માં વર્ણિત પાપી તે લોકો છે જે એક જ દશામાં છે. આત્મિક પાપ જે પરોળના તારા અને હજકીએલ અધ્યાય 28માં 또 તૂરના રાજાના કરેલા તે આત્મિક પાપ છે 그런 어떤 જે આપણે સ્વર્ગમાં કર્યા હતા. આપણે સ્વર્ગદૂત છે જેણે પોતાના ગંભીર પાપોના કારણે સ્વર્ગથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. આવો આપણે 1 યોહાન અધ્યાય 1 વચન 8 જોઈએ. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ 또 અને આપણામાં સત્ય નથી. 아니할 것이요. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 것이요. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ 또한 그의 말씀이 અને તેમનું વચન આપણામાં નથી. 이라고 했습니다. 이 આ શબ્દ આ વાતની સાક્ષી આપે છે કે આપણે ખરેખરમાં પાપી છીએ. 확인시켜 주시는 장면입니다. 하늘 આ કારણથી આપણે પૃથ્વી પર નીચે ફેંકી દેવામાં આવ્યા. 지구별로 올 수밖에 없었습니다. આ પૃથ્વી પર આવવાનું કારણ મૃત્યુની પ્રતીક્ષા કરવી હતું. 하늘 아버지 어머니께서 પરંતુ પિતા અને માતાએ આપણા પર દયા કરી 육체 શરીર પહેરવું 인생 અને આપણને જીવનના બધા ઉત્તર જાણવા દીધા. 답을 알려주러 오신 것입니다. તે આપણને પાપોની ક્ષમા આપવા આવ્યા. 이 땅에 오시게 된 것이죠. 예. પાપી જે આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે 죄인들이 પોતાના અનંત ઘરમાં કેવી રીતે પાછા ફરી શકે છે? 다시 돌아갈 수 있을까? જો કે આપણને પોતાના પાપોના કારણે સ્વર્ગથી નીચે ફેંકી દેવામાં આવ્યા છે તો આપણે પાપોની ક્ષમાના વિના ક્યારેય પણ તે દુનિયામાં પાછા નથી ફરી શકતા જ્યાં આપણે મૂળ રૂપથી હતા. આપણને સરળતાથી કહેવા માટે આપણે પોતાના પાપોની ક્ષમાની જરૂર છે. આવો આપણે એફએસી અધ્યાય 1 વચન 7 જોઈએ. 우리가 એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે 그의 피로 말미암아 આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. 을 받았으니 여기서 આ વચનમાં એમના લોહી કોને દર્શાવે છે? 있죠. 예. ઈસુ ખ્રિસ્તના લોહીને જેના દ્વારા આપણા પાપ ક્ષમા કરવામાં આવે છે. 얻게 되었다고 했습니다. નિઃશંક તેમાં પૃથ્વી પર કરેલા પાપ સામેલ છે, પરંતુ આ વચનમાં પાપ તે પાપોને દર્શાવે છે જે આપણે સ્વર્ગમાં કર્યા હતા. આ કહે છે કે આપણને છુટકારો એટલે પાપોની ક્ષમા મળી છે. 죄삼 주신 આપણા પાપોની ક્ષમાના 그의 보혈에 માટે કયા સત્યમાં ઈસુ ખ્રિસ્તનું લોહી સામેલ છે? 그래서 약속해 놓으셨을까? આપણે તેનો જવાબ શોધવો જોઈએ. શું ઉત્તર જાણવા અને વિશ્વાસને યોગ્ય જીવન જીવવા પર શું સ્વર્ગમાં આપણા અનંત ઘરમાં પાછા જવું નિર્ભર નથી છે? આવો આપણે માથી અધ્યાય 26 પર એક નજર નાખીએ. માથી અધ્યાય 26 વચન 17. અને 2 ખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુને પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? 원하시나이까? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાડવાનો છું. 그래서 지키겠다 하시더라 하라 하신대. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. 내 몸이라 하시고 અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ, 이것을 마시라. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. 했습니다. વચન 28ના પ્રમાણે તેમણે પોતાના લોહીના દ્વારા શું વાયદો કર્યો? ઈસુએ આપણને પાસ્કાની રોટલી અને દ્રાક્ષારસ આપતા કહ્યું, આ કરારનું મારું તે લોહી છે જે ઘણાઓને સારું પાપોની માફીને અર્થે વહેવડાવવામાં આવે છે. તેમણે આ કરારને શું કહ્યું? 무슨 언약이라고 했습니까?
માથીની પુસ્તકમાં ઈશુએ કહ્યું આ કરારનું મારું લોહી છે, 성경에는 પરંતુ લુકની પુસ્તકમાં તેમણે તેને નવા કરારનું લોહી કહ્યું. ઈશુએ આપણને પાપોની ક્ષમા આપવા માટે નવો કરાર કર્યો. તમારા લોહીની જેમ પાસ્કા પર્વની રોટલી અને દ્રાક્ષારસ આપવાનો અર્થ સમજાવ્યો. 그 의미에 대해서 설명하고 있습니다. નવો કરાર સ્થાપિત કરતી વખતે તેઓએ આપણને આપ્યા કિંમતી સૂચના કે જે કોઈ પણ તેની ઉજવણી કરે છે તે તેના પાપોથી માફી મેળવશે. 가르침의 말씀이 계셨습니다. કારણ કે આપણે આપણા પાપોને કારણે પાપમાં શરીર રાખીએ છીએ, પહેરીને પૃથ્વી પર જીવીએ છીએ. 우리 영의 તેથી આપણે તમારા આધ્યાત્મિક ઘરે લીધા પછી તે પાછા ફરી શકતા નથી. અમને આપણા પાપોની સંપૂર્ણ ક્ષમાની જરૂર છે, પરંતુ આ એવી વસ્તુ છે જે આપણે આપણી જાતે કરી શકતા નથી. 마가복음 માર્ક અધ્યાય 2 અને લુક અધ્યાય 5 મુજબ કોઈ પણ પાપો માફ કરી શકાતા નથી, 누구도 죄를 પરંતુ માત્ર પરમેશ્વર. 그렇다면 પછી જો કોઈ દેખાય અને નવા કરારની સત્યતા 우리의 진리를 가지고 માનવજાતના પાપોને માફ કરે છે, તો પછી આપણે સમજી શકીએ છીએ કે તે કોણ છે? 실하는 증거입니까? તે પરમેશ્વર છે. તે કોણ છે જેઓ આ પૃથ્વી અને નવા કરારમાં આવ્યા છે? 인류의 죄를 પાસ્કા પર્વ દ્વારા માનવજાતના બધા પાપો માફ કર્યા. 누가 오셨습니까? 아버지 પિતા આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા નવી યરુશાલેમ પૃથ્વી પર આવી છે, અને આપણે પાસ્કા પર્વની રોટલી અને દ્રાક્ષારસ ખાવાનું છે અને પીવા દેવા દીધી. આ રીતે પરમેશ્વર આપણા બધા માટે એક ભવ્ય માર્ગ બનાવ્યો, 주시고 ખુલ્લે આમ જીવનનો હેતુ અને દિશા આપી. પૃથ્વી પર સમય પસાર થવાથી તમામ દુઃખોનો અંત આવે છે, 되고 끝이 납니다만 이제 પરંતુ જો જીવનનો હેતુ ન મળે 원한 천국의 그 과거에 누렸던 그 અને સ્વર્ગના રાજ્યનો મહિમા પુનઃસ્થાપિત નથી, 그 답을 찾지 못한다면 તેથી બધી માનવજાત અનિવાર્યપણે ન્યાયનો સામનો કરે છે અને શાશ્વત નરકની યાતના ભોગવશે. 안타까운 입장이 되고 말 것입니다. 그걸 આત્મા અને કન્યા આપણા પર દયા કરે છે 신부께서 અને શરીરમાં પૃથ્વી પર આવ્યા. 오셔서 તેઓ હજી પણ સિયોનના બાળકોની શોધ કરી રહ્યા છે. પસ્તાવોમાં ચાલો આપણે મુક્તિ મેળવીએ અને નિષ્ફળ વિના શાશ્વત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરીએ. આશા છે કે સ્વર્ગના રાજ્યમાં જે આપણા બધા નજીક છે પ્રવેશવા લાયક જીવન જીવી શકે. હું આ ઉપદેશ સમાપ્ત કરવા માંગુ છું. તમારો ખૂબ ખૂબ આભાર.